નમસ્તે મિત્રો, હું વડોદરાથી અલ્પા ભટ્ટ પુરોહિત. આજે પ્રસ્તુત કરી રહી છું મારી સૌ પ્રથમ વાર્તા જગદંબાનું દર્શન, જે લખાયેલ 2021માં અને સુરતથી સંચાલિત જ્યોતિ કળશ મેગેઝિનના સૌ પ્રથમ ભાગમાં મારી આ સૌ પ્રથમ વાર્તા આશ્વાસન ઇનામ પામેલ. ત્યારબાદ આ વાર્તા વોટ્સએપ, ફેસબુકના અનેક ગ્રુપમાં મૂકેલી અને પ્રતિલિપિ, માતૃભારતી અને એવા બીજા રીડિંગ એપ પર પણ ઉપલબ્ધ છે. તો શરૂ કરીએ આજની વાર્તા જગદંબાનું દર્શન. 3 વર્ષ પહેલાંની વાત છે. શહેર વડોદરા. નવરાત્રિનો સમય. રાત્રિના 8 વાગ્યા છે. હિના પોતાના માતા પિતા તેમજ ભાઈ ભાભી સાથે પૂજા ઘરમાં માં જગદંબાની આરતી કરી સ્તુતિ ગાઈ રહી છે. સ્તુતિ પૂરી થતાં જ મમ્મી બધાને પ્રસાદ આપે છે. તેમજ નવરાત્રિનો ઉપવાસ હોવાથી માત્ર ફળાહાર જ કરવાનો હોય બધાને પહેલેથી તૈયાર રાખેલ સમારેલા ફળોની તાસકો પકડાવે છે. હિના પોતાની તાસક લઈ ટેલિવિઝન સામે બેસીને ફળોનો સ્વાદ માણવો શરૂ કરે છે. મમ્મી અને પપ્પા તૈયાર થઈ તેમના પ્રિય એવા ગરબા ગાયકના મેદાને ઘૂમવા નીકળી પડે છે. આ વડોદરા છે. પરિવાર બધે સાથે જ જાય, પણ ગરબે ઘૂમવા તો પોતાના મનપસંદ કલાકારના ગળાની મધુરપ કે મનના મોરગાને થરગડાટ કરાવે એવા ઢોલીના સાથની જ જરૂર પડે. હવે ભાઈ ભાભી લગભગ તૈયાર થઈ જ ગયા હતા. ભાભીએ હિનાને સાદ કર્યો. હિના, ઘર બંધ કરીને તું નીકળીશ કે અમે? હિનાને આમે ઘર બંધ કરવાનો કંટાળો આવે એટલે તે તરત જ ફળોના છેલ્લા 2 ટુકડા મોંમાં સરકાવી તાસક સિંકમાં મૂકી પોતાના ભાઈ ઓરડામાં ભરાઈ ગઈ અને 15 મિનિટમાં તો કચ્છી ભરતના આભલાથી શોભતા ચણિયાચોળી થોડા ઘરેણાં પહેરીને બહાર આવી ગઈ. પોતાની જરૂરી ચીજ વસ્તુઓ લઈ જવા ભેગી કરતી હતી ત્યાં જ ભાઈએ મજાક કરી, જો આ તારી આળસુ નણંદ, ઘર બંધ ન કરવું પડે એટલે ફટાક કરતીકને તૈયાર થઈ ગઈ. ભાભીએ હિનાનું ઉપરાળું લેતા કહ્યું, હશે, નાની છે, આપણી જોડે નહીં તો કોની જોડે લાડ કરશે? એટલામાં બારણાની ઘંટડી વાગી અને ભાઈ ફરી ટોક્યો, ખોલ બારણા, તને જ તેડવા આવી હશે તારી ત્રિપુટી, તું જા એટલે અમે તાળા મારીને ઉપડીએ. હિના બારણું ખોલતા તેવા જ મજાકિયા સૂરે જવાબ વાળી ઉઠી, હા, તે જઈશ જ ને. બારણું ખુલતામાં હિનાની 3 સખીઓ તેને લગભગ બહાર ખેંચી નાખી અને બોલી, ચાલ મોડું થશે. હિનાએ ઘરની અંદર જવાનો પ્રયાસ કર્યો, પણ તેમની પકડ ઢીલી ન પડી. ભાભીએ હસતા હસતા હિનાને એની જરૂરી ચીજ વસ્તુઓ પકડાવી અને ચારેય આવજો ભાભી, રાત્રે મળીશું પાછા કહીને ઉપડી ગઈ. રાત્રિના 9 વાગ્યા હતા. હિના કાર ચલાવી રહી હતી. તેની બહેનપણી સાધિકા તેની બાજુની સીટ ઉપર બેઠા બેઠા બહાર રસ્તા પર નજર ફેરવતા વાતો કરી રહી હતી. પાછળની સીટમાં મંજરી અને શીતલ બેઠા હતા. અચાનક બારી બહાર જોઈ રહેલી સાધિકાના મોંમાંથી ચીસ નીકળી ગઈ. હિના કારની ગતિ ધીમી કરી સાધિકા તરફ જોઈ ઉઠી. બાકીની બંનેએ પણ સાધિકાને જોઈ અને તેની આંખોનું અનુસંધાન કરતાં બારી બહાર જોતા નજરે ચડ્યું કે રસ્તાની બાજુએ એક મેલો ઘેલો પુરુષ એક 8-9 વર્ષની બાળકી અને સાવ એકવડિયા બાંધાની ખાસી રૂપાળી સ્ત્રીને હાથ અને લાતોથી માર મારી રહ્યો હતો. તે બંને, હવે નહીં જઈએ ને, માર નહીં, બહુ વાગે છે, અરે આ નાનકીને તો છોડ, એવા ઉદ્ગારો કરતા હતા. બંનેના હાથ, માથું અને મોઢાના ભાગથી લોહી નીકળી રહ્યું હતું. હિના આ જોઈ દ્રવી ઉઠી. તેણે ત્રણેયને અંદર બેસી રહેવાની સૂચના આપી અને પોતાની ડ્યુટી પરની નાની સ્ટીક લઈ નીચે ઉતરી. પેલો માણસ જે 2 સ્ત્રીઓને મારી રહ્યો હતો તેનું હિનાના પોતાના વધવા તરફ કોઈ લક્ષ ન હતું. એટલામાં નજીક પહોંચી રહેલી હિનાએ પોતાના કડક અવાજમાં તેને રોકાઈ જવાનો આદેશ આપ્યો. તે સાંભળવાની દરકાર કર્યા વિના બંને સ્ત્રીઓને મારવાનું તેણે ચાલુ જ રાખ્યું. હિના હવે સાવ 5-6 ડગલા દૂર હતી. તેણે ફરી ચેતવ્યો. હવે આ વખતે તે માણસ હિના તરફ ફરીને બોલ્યો, આ મારા ઘરનો મામલો છે, તમારે વચ્ચે પડવાની કોઈ જરૂર નથી, આ મારી દીકરીને પત્ની છે. તો હિનાએ વધુ નિડરતાથી અને થોડા સત્તાવાહી સુરમાં તેને કહ્યું, તારા ઘરની વાત ત્યાં સુધી જ્યારે તું તારી પત્ની અને દીકરીને પ્રેમથી કશે લઈ જતો હોય. બાકી હાથ ઉઠાવનારને તો ઘરમાંથી એ લઈ જઈને પોલીસના હવાલે કરવાનો કાયદો છે. હવે પેલો માણસ હિના તરફ ખૂબ ગુસ્સામાં વળ્યો અને તેને ધમકાવવા લાગ્યો, ચાલવા માંડેથી, નહીં તો 1-2 થપ્પડ તને પડી જશે. હિના તેને અવગણી એકદમ પેલી બાળકીની નજીક આવી અને તેને પોતાના હાથમાં ઉંચકી લીધી અને આ જોઈ પેલી સ્ત્રી ચપળતાથી હિનાની પાછળ લપાઈ તેના ડાબા ખભાને ભરોસાથી પકડી ઊભી રહી. હિનાએ એક હાથે તેનો હાથ થોડો દબાવી સાંત્વના આપી. હજુ કાંઈ સમજાય તે પહેલાં પેલો વિફરેલો પુરુષ નજીક પડેલ એક ડાંગ ખેંચી હિના તરફ વીંઝવા લાગ્યો
હજી હિનાનું ધ્યાન જાય તે પહેલાં મંજરી ધસી ગઈ અને હવામાં જ પોતાનો પગ ફંગોળી તે ડાંગને એણે દૂર ઉડાડી દીધી. ત્યાં ઊભેલા તેમના જ બીજા સગા આ રોજનો તમાશો જોતા હતા. મંજરીએ તેમને પૂછ્યું, આ શું તમાશો જોયા કરો છો? કોઈ આ બંનેને બચાવવા આગળ કેમ ન આવ્યું? બધા કહે છે, આવું તો અમારે ચાલ્યા જ કરતું હોય, આજે આને ઘેર તો કાલે બીજાને. એમાં કાંઈ ખોટું નથી. બાપ છે, ધણી છે, મારે ખરો. સીધે સીધું ઘરમાં રહીને જીવતા ન આવડે તો માર મારીને જ પાસરા કરાય ને. હવે તો દૂરથી ફોટા પાડી રહેલી સાધિકા પણ નજીક આવી. તેનો આક્રોશ પણ ટોળા પર નીકળી પડ્યો. તે ટોળાની પૂછપરછની માહિતી કઢાવવા લાગી કે આ સ્ત્રીની દીકરીને કોઈએ આપેલા ચણિયાચોળી પહેરી બાજુની શેરીમાં ચાલતા ગરબા ગાવા જવું હતું અને પેલો પુરુષ પતિ પિતા એમ ઈચ્છતો હતો કે આ મા દીકરી બંને રોજની માફક પાણીની બોટલ્સ વેચે અને તે પોતે કોઈ ગરબા સ્થળની મુલાકાત લઈ આવે. તેની પાસે કંઈ સારા કપડાં કે રૂપિયા નહોતા, કે નહોતો શોખ, કે નહોતી શ્રદ્ધા ગરબે રમવાની. આ તો બીજા પુરુષ મિત્રો સાથે ત્યાં જતી આવતી સ્ત્રીઓને જોઈ રહેવી અને મનમાં મહેલ ચણતા રહેવું હતું. સાદી ભાષામાં રોડ સાઈડ રોમિયોગીરી કરવી હતી. હજી તે ટાઢો નહોતો પડ્યો. તે ફરી હિના તરફ ધસી ગયો. આ વખતે તેના મોઢામાંથી અતિશય ગંદા કહી શકાય તેવા અપશબ્દો નીકળી રહ્યા હતા. તે હિનાને મારવા પોતાનો મુક્કો ઉગામી તેની ખૂબ જ નજીક પહોંચી ગયો. હિના હળવેકથી તેની દીકરીને નીચે સરકાવી એક હાથથી પોતાની પાછળ ખસેડી ઊભી રહી, જ્યાંથી તેની માએ તેને સજ્જડ પકડી લીધી. તેને થયું, આ છોકરી તો હવે ગઈ જ. આ તો કેવડી નાજુક છે, તે તો જમીન પર જ પછડાઈ જશે. ત્યાં શું? પેલાના મુક્કા પર હિનાએ દિવાલની જેમ હાથ રાખી દીધો અને બીજા હાથે તેને જડબાતોડ મુક્કો લગાવી દીધો અને તે ભૂકંપથી તૂટી પડતી ઇમારતની જેમ જમીન ઉપર ફસડાઈ ગયો. હવે ફોન ઉપર વાત કરતાં કરતાં શીતલ આવી ગઈ હતી. નવરાત્રિના પરંપરાગત પોશાકમાં સજ્જ આ ચારેય દીકરીઓનું દુર્ગા સ્વરૂપ જોઈ પેલી સ્ત્રી પોતાના ઘૂંટણીએ પડી તેઓ તરફ બે હાથ જોડી નતમસ્તક થઈ ગઈ. ઓ જગદંબા, આજે તે મારા રક્ષણ કાજે આવી મને સાક્ષાત દર્શન દીધા. હવે મને આ ત્રાસમાંથી છોડાવ. નીચે પડેલો માણસ પણ બે હાથ જોડી જગદંબા માફી આપોનું રટણ રડમસ અવાજે કરવા લાગ્યો. એટલામાં ત્યાં પોલીસ વાન આવી ગઈ, જે શીતલે ફોન કરીને બોલાવી હતી. વાનમાંથી હવાલદાર મોરે અને હવાલદાર શર્મા ઉતર્યા અને ઇન્સ્પેક્ટર હિના પાસે જઈ સેલ્યુટ કરી ઊભેલા બધા જ ચોંકી ગયા. પેલા પુરુષને પકડીને વાનમાં બેસાડ્યો, જે હવે લગભગ હેપતાઈ ગયો હતો. સાધિકા, જે એક મેગેઝિનની ફોટોગ્રાફર હતી, તેણે મા દીકરીને સાચવીને કારમાં બેસાડ્યા, જેથી તેઓ પોલીસ વાનથી ડરી ન જાય. મંજરી, જે સબ ઇન્સ્પેક્ટર હતી, તેણે તમાશો જોનારમાંથી 3 જણને તેમની સાથે સાક્ષી પૂરવા લીધા અને શીતલ, જે ન્યૂઝ રિપોર્ટર હતી, તેણે કાર ચાલકની સીટ સંભાળી. બધા પોલીસ સ્ટેશન પહોંચ્યા. સ્ત્રીના કહેવાથી તેના પતિને ચેતવણી અને બીજા લોકોના મૌખિક જામીનથી છોડી દીધો. ઇન્સ્પેક્ટર હિનાએ માતા અને દીકરીને એક મહિલા હવાલદાર જોડે તેમની વસાહત નજીકની શેરીમાં ગરબા ફરવા મોકલ્યા અને તે સ્ત્રીના પતિને તેઓને આંગળીએ ન અડાડવાની તાકીદ કરી. ચારેય ફરી ગાડીમાં બેઠા અને હંકારી મૂક્યું એ ગરબા સ્થળ તરફ, જ્યાં આજે હિના અને મંજરીની સામાન્ય વેશમાં ડ્યુટી હતી, જેથી અસામાજિક તત્વો જે ચોરી કે છેડતીના આશયથી મેદાનમાં પ્રવેશી ગયા હોય તેમને રંગે હાથ પકડી હવાલાત ભેગા કરી શકાય. આ વાતને 3 વર્ષ વીતી ગયા, પણ હજુ ચારેય સહેલીઓ આ સ્ત્રીની સૂધ લેવાનું ભૂલતી નથી. તેના પરિવારમાં એક નાનકડા બાળકનો વધારો 6 મહિના પહેલાં જ થયો છે. પુરુષને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને તે ખૂબ પ્રેમથી પોતાના પરિવારને સંભાળે છે. પણ આજે જ્યારે આ સહેલીઓને મળે ત્યારે 2 હાથ જોડી પધારો જગદંબા કહીને જ આવકારે છે, પણ સસ્મિત. તેના મનમાં તેમના માટે માન છે, રંજ નહીં. આ વાર્તા મારી એટલે કે અલ્પા ભટ્ટ પુરોહિતની લખેલ છે. આ વાર્તા બીજે કોઈ સ્થળે આપને જોવા વાંચવા મળે અને ત્યાં લેખકનું નામ ન હોય તો આપ આ વિડીયોમાં નીચે કોમેન્ટમાં દર્શાવેલા ફોન પર સંપર્ક કરી શકો છો. આભાર.